આજે તમારો દીકરો તમારે દ્વારનો જે અમારો કેમ્પેનનો કાર્યક્રમ ચાલુ થયો છે એના સંકલનના ભાગરૂપે અંકલેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિ અને આમ આદમી પાર્ટીની સંયુક્ત બેઠક અમારે અહીં મળી હતી અને તમામ આગેવાનોએ સાથે બેસીને આવનાર દિવસની જે ભરૂચ લોકસભાની જે રણનીતિ છે એ રણનીતિ બનાવવા માટેના અમારા જે પ્રયાસો છે તે અમે કરીને આગળ વધી રહ્યા છીએ। જે હમણાં તાજેતરની અંદર મનસુખભાઈ વસાવાએ એક સ્ટેટમેન્ટ કર્યું કે એમની ચૈતરભાઈ કે આમ આદમી પાર્ટી પાસે રોહિંગ્યા આજુબાજુ મળે છે એના ફોટા પણ એમની પાસે છે, એ બાબતે આપ શું કહેવા માંગો છો? મનસુખભાઈ વસાવાનું જે આ સ્ટેટમેન્ટ છે મેં પણ વિડીયો સાંભળ્યો છે, પણ એ બધી વાહિયાત વાતો છે, પાયા વિહોણી વાતો છે અને મનસુખભાઈ કાયમ આવી ટીકા ટિપ્પણીઓ કરતા હોય છે। અને મનસુખભાઈએ ખરેખર હું માનું છું 30 વર્ષ ભરૂચ સંસદ ક્ષેત્રના લોકો એમને આપ્યા છે, ત્યારે 30 વર્ષમાં એમણે કયા કામો કર્યા છે એની વાત કરવી જોઈએ। ચૈતરભાઈ કે અમારી ટીમ બાબતે ટીકા ટિપ્પણી કરવાથી કંઈ મેળ પડવાનો નથી। આજે અમે સકારાત્મક રાજનીતિ કરી રહ્યા છે। આજે તમે ચૂંટણી કમિશનર દ્વારા જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે ત્યારે એને પણ લઈને અમે સકારાત્મક આગળ વધી રહ્યા છે અને અમારા પ્રયાસો છે આવનાર દિવસોમાં ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકોને સાથે રહીએ અને એમની સકારાત્મક પ્રવૃત્તિ અમે કરીએ। આજે લગભગ ભરૂચ જિલ્લાના જે 39 જેટલા ગામોના જે ખેડૂતો છે કે જેઓએ આ એક્સપ્રેસ વે કે એમાં જમીનો ગુમાવી છે, એ લોકો એક પ્રોટેસ્ટ કર્યું, એક આંદોલન કર્યું, એમની યોગ્ય વળતરની માંગણી છે, બરાબર? આ બાબતે તમારી કોઈ ચર્ચા એ લોકો સાથે થઈ છે અથવા આપનું સ્ટેન્ડ શું છે? 32 ગામોની જમીન બરોડા મુંબઈ નેશનલ હાઈવેમાં ગઈ છે। એક બાજુ સુરત, વલસાડ અને નવસારીમાં પ્રતિ સ્ક્વેર મીટરના 900 રૂપિયાનું ચૂકવણું કરવામાં આવ્યું છે અને અહીંયા માત્ર 230 રૂપિયાથી લઈને 270 રૂપિયાનું ચૂકવણું કરવામાં આવ્યું છે। ત્યારે આ ખેડૂત સમિતિ મને પણ મળી હતી, મેં મારો પત્ર નેશનલ હાઈવે ઓથોરિટીને પણ લખ્યો છે, એના મંત્રી શ્રી ગડકરીજીને પણ લખ્યો છે। સાથે સાથે આ બાબત મેં વિધાનસભામાં ઉઠાવી ત્યારે ભાજપ સરકારના સ્પીકર દ્વારા મને ત્યાં વિધાનસભામાં અટકાવવામાં આવ્યા હતા, મારું સાઉન્ડ પણ એમણે બંધ કરી દેવામાં આવ્યું હતું। ત્યારે ભાજપ સરકારના સ્થાનિક ધારાસભ્ય, સાંસદ સભ્યને આ ખેડૂતોની જમીન સંપાદન થઈ છે એ બાબતે જરાય ગંભીરતા નથી। 57 વખત એમણે આવેદનો આપ્યા છે, છતાં એક પણ વખત સાંસદ કે અહીંના ધારાસભ્ય એક પણ શબ્દ આ ખેડૂતના સમર્થનમાં નથી બોલ્યા। પણ અમે આ ખેડૂતો સાથે છે અને આવનાર દિવસોમાં ખેડૂતના ન્યાય માટે જ્યાં પણ અમારે અવાજ બનવું પડશે અમે અવાજ બનીને એમની સાથે ઊભા રહીશું। જિલ્લા કોંગ્રેસ સાથે હવે તમારું પેચઅપ કઈ રીતનું છે? આજે તમે જોઈ શકો છો અમારી તાલુકા અંકલેશ્વરની મીટિંગ હતી સંયુક્ત, એમાં પણ જિલ્લા ભરૂચના પ્રવક્તા ઉપસ્થિત છે, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ, એમના તમામ પદાધિકારીઓ અહીંયા ઉપસ્થિત છે। ત્યારે અમે માત્ર ચૈતરભાઈ નહીં, ઇન્ડિયા એલાયન્સ ગઠબંધન અંતર્ગત કોંગ્રેસના તમામ અગ્રણીઓ અને આમ આદમી પાર્ટીના તમામ સાથીઓ અમે એક ટીમ બનીને, એક પરિવાર બનીને આગળ વધી રહ્યા છીએ।